હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શક સર. આપણે અત્યારે સ્ટાર્ટ કરીએ છીએ સાયન્સનું પહેલું ચેપ્ટર, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. બહુ જ ધ્યાનથી સમજજો. એની અંદર આગળના જે સૌથી મેઇન આપણા પેલા શરૂઆતના 20 તત્વો છે, એના ઇલેક્ટ્રોન રચના, એની સંયોજકતા, એની સંજ્ઞા, એ સમજવું બહુ જરૂરી છે. જો એ સમજી લેશું તો આ જે કેમેસ્ટ્રી છે, જે બધાને બહુ જ અઘરું લાગતું હોય છે, એ બહુ જ સરળ પડી જશે. દેખો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરનો જે ગુણભાર છે, જે બોર્ડ દ્વારા આજે આપવામાં આવે છે, એ 4 માર્ક છે. એમાં 1 માર્કનો એક પ્રશ્ન પૂછાશે અને 3 માર્કનો એક પ્રશ્ન. એ રીતે મળીને ટોટલ તમારે 4 માર્ક્સ થશે. આ છે આપણી પાસે આપણા 20 તત્વો. 20 તત્વો સાથે એના પરમાણુ ક્રમાંક. તમારે આ કમ્પલસરીપણે ક્રમ અનુસાર જ યાદ રાખવા પડે. તેની એક ટ્રીક છે, દેખો મેં ઉપર લખી છે. હા હી લી બેબો, કાનાઓ ફનીસો, મેસી ફોર્સ કરે આ પીકે. દેખો આપણે શરૂઆતના તમે 5 નામ દેખો. હા હી લી બેબો. હા એટલે હાઇડ્રોજન, હી એટલે હિલિયમ, લી એટલે લિથિયમ, બે એટલે બેરેલિયમ. કાનાઓ કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન. ફનીસો ફ્લોરિન, નિયોન, સોડિયમ. મેસી જ્યારે આપણે મેં બોલીએ છીએ ત્યારે એની અંદર એક શબ્દ છુપાયેલો છે, બકરીની જેમ મેં. એટલે આપણે મેં એટલે મેગ્નેશિયમ, એ એટલે એલ્યુમિનિયમ, સી એટલે સિલિકોન. ફોર્સ ફોસ્ફરસ, સલ્ફર. કરે ક્લોરીન, આ આર્ગોન, પી પોટેશિયમ, કે કેલ્શિયમ. આ રીતે આપણા 20 તત્વો શરૂઆતના બનતા હોય છે. અને તમે જો આ રીતે જ યાદ રાખશો તો પરમાણુ ક્રમાંક તમારે યાદ રાખવાની જરૂર જ નહીં પડે, કારણ કે તમે જે રીતે ટ્રીક બોલો છો એ જ રીતે તમારે પરમાણુ ક્રમાંક નક્કી થઈ જશે. હા હી લી બેબો, હા એટલે હાઇડ્રોજન, તે પહેલું તત્વ છે તમારી પાસે, માટે એનો પરમાણુ ક્રમાંક કેટલો થઈ જશે? 1 થઈ જશે. આ રીતે તમે જેમ જેમ આગળ કરતા રહેશો તેમ તેમ તમને તમારા પરમાણુ ક્રમાંક પણ મળતા રહેશે. જેમ આપણા 20 તત્વો છે, એમ તમને 20 તત્વોના ઇલેક્ટ્રોન રચના અને એની સંયોજકતા સમજાવું છું. બહુ શાંતિ સમજજો. દેખો ઇલેક્ટ્રોન રચના અને સંયોજકતા કઈ રીતે નક્કી થાય એ બહુ સમજવું બહુ જરૂરી છે. જે ઇલેક્ટ્રોન રચના છે એમાં પહેલી કક્ષામાં માત્ર ને માત્ર 2 જ ઇલેક્ટ્રોન હોય. બીજી કક્ષા જે છે, બીજી કક્ષામાં માત્ર ને માત્ર 8 જ ઇલેક્ટ્રોન હોય. ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન હોય અને ચોથી કક્ષામાં 32 ઇલેક્ટ્રોન હોય. અને આ વસ્તુ સમજવી બહુ જરૂરી છે કે સંયોજકતા કઈ રીતે નક્કી થાય. બહુ સિમ્પલ છે. જેની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તે ગુમાવે. તે શું કરી દે? ગુમાવે એટલે 1, 2 કે 3 હોય તો 1 ગુમાવે તો એની સંયોજકતા 1 રહેશે. 2 ગુમાવશે તો 2 રહેશે. 3 ગુમાવશે તો 3 રહેશે. પણ જેની બાહ્યતમ કક્ષામાં જો 4 છે તો પોસિબિલિટી બંને થઈ શકે. તે 4 ગુમાવી પણ શકે અને 4 મેળવી પણ શકે. એના માટે સંયોજકતા 4 રહેશે. જેની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 છે તે શું કરશે? તો તે 8 કરવાનો પ્રયત્ન કરશે. એટલે 5 હોય તો 8 કરવા માટે તે પોતે 3 ઇલેક્ટ્રોન મેળવશે, તેની સંયોજકતા 3 થઈ જશે. 6 હશે તો 8 કરવા માટે તે 2 ઇલેક્ટ્રોન મેળવશે, માટે તેની સંયોજકતા 2 થઈ જશે. અને 7 હશે તો તે 1 ઇલેક્ટ્રોન મેળવશે. તમે બહુ શાંતિથી સમજો કે આની અંદર તમારે સખત એટલે સખત ઇમ્પોર્ટન્ટ એ છે કે જો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન મળી ગયા છે તો એની સંયોજકતા 0 આવે. કેમ? કારણ કે એની અંદર કક્ષા સંપૂર્ણપણે ભરાયેલી છે. જો બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાઈ જાય તો માત્ર ને માત્ર એની સંયોજકતા 0 આવે. કેમ? કારણ કે બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. દેખો એ રીતે તમને હાઇડ્રોજનનું સમજાવું. હાઇડ્રોજનની સંજ્ઞા H છે. પહેલો અક્ષર હંમેશા કેપિટલ જ થાય, એ વસ્તુ અંદર યાદ રાખજો. પરમાણુ ક્રમાંક 1
હવે એની પાસે એક જ પરમાણુ ક્રમાંક છે, એના ઉપરથી ઇલેક્ટ્રોન રચના નક્કી થાય, માટે તેની ઇલેક્ટ્રોન રચના એક જ થશે. અને આ વસ્તુ યાદ રાખજો, એક હાઇડ્રોજન એવું છે જેની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, પણ તે ધાતુ નથી, અધાતુ છે. હવે તમે કહો સર એ કઈ રીતે કહી શકાય? સમજો, જો તે એક ઇલેક્ટ્રોન ગુમાવી દે તો એની કક્ષા સંપૂર્ણપણે ખાલી થઈ જાય. જ્યારે કોઈ પણ દિવસ કોઈ પણ તત્વ પોતાની ઇલેક્ટ્રોનના ખાલી કરતો નથી, માટે એક હાઇડ્રોજન એવું તત્વ છે તે પોતે એક ઇલેક્ટ્રોન મેળવશે, અને મેળવશે માટે તેની સંયોજકતા તો એક રહેશે, પરંતુ તેને અધાતુ તત્વ તરીકે ઓળખી શકાય છે. હિલિયમ એટલે H થી શરૂ થાય, પણ H એકવાર આવી ગયો છે, માટે હિલિયમની સંજ્ઞા છે He. પરમાણુ ક્રમાંક 2, ઇલેક્ટ્રોન રચના 2. મેં તમને પહેલા જ કીધું સંયોજકતા બહુ ઇમ્પોર્ટન્ટ છે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, 2 અહીંયા સમાઈ ગયા છે, માટે સંયોજકતા થઈ ગઈ 0. લિથિયમ Li, L કેપિટલ I સ્મોલ થશે. પરમાણુ ક્રમાંક 3. હવે તમે સમજો, પહેલી કક્ષામાં હું 2 થી વધારે તો સમાઈ જ ના શકું, તો મેં 2 લખી નાખ્યા. મારી પાસે 3 પરમાણુ ક્રમાંક છે, તો 2 લખી કાઢ્યા છે, તો એનો મિનિંગ રહ્યા કેટલા? તો કે 1 રહ્યા. તો એનો મિનિંગ ઇલેક્ટ્રોન રચના શું થઈ ગઈ? 1. હવે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 છે, માટે સંયોજકતા શું આવશે? 1. બેરિલિયમ Be, પરમાણુ ક્રમાંક 4. પહેલી કક્ષામાં 2 થી વધારે સમાઈ નહીં શકાય, એટલે 2 લખી નાખ્યા. વધ્યા કેટલા? તો કે 4 માંથી 2 જાય 2, તો બીજી કક્ષામાં કેટલા લખ્યા? 2, માટે સંયોજકતા કેટલી મળશે? 2. બોરોન B, પરમાણુ ક્રમાંક 5. પહેલી કક્ષામાં 2 થી વધારે લખી નહીં શકાય, 5 માઇનસ 2 3 વધ્યા, બીજી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન, માટે સંયોજકતા 3. ચલો, આપણા પહેલા 5 તત્વો પત્યા પછી બાકીના 5 તત્વો કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન ને નિયોન. કાર્બનની સંજ્ઞા C, પરમાણુ ક્રમાંક 6. ઇલેક્ટ્રોનના પહેલી કક્ષામાં વધુમાં વધુ 2 સમાઈ શકે, એટલે 2 લખી નાખ્યા. 6 માંથી 2 ગયા 4, એટલે તે 4 ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે અને 4 ઇલેક્ટ્રોન મેળવી પણ શકે, માટે સંયોજકતા 4. નાઇટ્રોજન સંજ્ઞા N, પરમાણુ ક્રમાંક 7. પહેલી કક્ષામાં વધુમાં વધુ 2 સમાઈ શકે, એટલે 2 લખી નાખ્યા. 7 માઇનસ 2 5. મેં તમને હમણાં જ કીધું કે જ્યારે બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 હોય તો તે 8 કરવાનો પ્રયત્ન કરે, તો 5 છે બાહ્યતમ કક્ષામાં, તો 8 કરવા માટે તેને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 3, માટે સંયોજકતા 3. આ જે છે એને અધાતુ તત્વ કહેવાય. ઓક્સિજન સંજ્ઞા O, પરમાણુ ક્રમાંક 8. ઇલેક્ટ્રોન રચના 2, 6. 6 છે, માટે કમ્પલસરી એની પાસે સંયોજકતા 2. ફ્લોરિન F, પરમાણુ ક્રમાંક 9. 2, 7, સંયોજકતા 1. નિયોન Ni, પરમાણુ ક્રમાંક 10. ઇલેક્ટ્રોન રચના 2, 8, બીજી કક્ષામાં વધુ 8 સમાઈ શકે છે, માટે કક્ષા સંપૂર્ણપણે ભરાયેલી છે, માટે સંયોજકતા કેટલી રહેશે? 0. 1 થી 10 તત્વ પત્યા પછી આપણું 11મું તત્વ સોડિયમ, સંજ્ઞા છે Na. થોડીક અલગ છે પણ બહુ જરૂરી છે. ઇલેક્ટ્રોન રચના પહેલી કક્ષામાં 2 જ સમાઈ શકે, 11 માંથી 2 જાય 9 રહ્યા. તમને બધાને ખબર છે બીજી કક્ષામાં 8 થી વધારે આપણે સમાવી જ નથી શકતા, તો પછી 8 લખ્યા, વધ્યા 1, માટે બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, માટે સંયોજકતા કેટલી રહેશે? 1 રહેશે. મેગ્નેશિયમ Mg, પરમાણુ ક્રમાંક 12. ઇલેક્ટ્રોન રચના જે આપણે રીતે લખીએ છીએ તે 2, 8, 2, સંયોજકતા 2. એલ્યુમિનિયમ Al, પરમાણુ ક્રમાંક 13. ઇલેક્ટ્રોન રચના 2, 8, 3, સંયોજકતા 3. સિલિકોન Si, પરમાણુ ક્રમાંક 14. ઇલેક્ટ્રોન રચના 2, 8, 4, સંયોજકતા 4. ફોસ્ફરસ સૌથી અલગ, સંજ્ઞા P, પરમાણુ ક્રમાંક 15. ઇલેક્ટ્રોન રચના 2, 8, 5. બાહ્ય કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, માટે કક્ષા પૂર્ણ કરવા માટે તેને 8 ઇલેક્ટ્રોનની જરૂર પડે, માટે તે 3 ઇલેક્ટ્રોન મેળવશે. હવે કેટલા મગજના એક ક્વેશ્ચન હોય છે
કે તમે તો સ્ટાર્ટિંગમાં એવું કીધું હતું કે ત્રીજી કક્ષામાં વધુમાં વધુ 18 ઇલેક્ટ્રોન હોય. હા, એ વસ્તુ સાચી છે, ત્રીજી કક્ષામાં વધુ 18 ઇલેક્ટ્રોન હોય, પરંતુ જ્યારે આપણે ઇલેક્ટ્રોન રચના બનાવતા હોઈએ તો ત્રીજી કક્ષામાં પણ કક્ષા પૂર્ણ કરવા માટે આપણે 8 જ ઇલેક્ટ્રોનની જરૂર પડે. એટલે આ તમારે યાદ રાખવાનું. આ 5 તત્વો 1 થી 20 માં, પણ એવું નહીં કે સર 1 થી 20 કે આપણે બહુ બધા, હા બહુ બધા છે. 1 થી 20 છેલ્લા 5. સલ્ફર સંજ્ઞા છે S, પરમાણુ ક્રમાંક 16, ઇલેક્ટ્રોનના 2 8 6, બાહ્ય કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. 8 કરવા માટે તેને 2 ઇલેક્ટ્રોનની શું પડશે? જરૂર પડશે. ક્લોરીન સંજ્ઞા છે Cl, પરમાણુ ક્રમાંક 17, ઇલેક્ટ્રોનના 2 8 7, 7 છે, 8 કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર પડશે, માટે સંયોજકતા રહેશે 1. આર્ગોન Ar, પરમાણુ ક્રમાંક 18, 2 8 8, સંયોજકતા 0, કારણ કે ભલે મેં તમને હમણાં જ સમજાવ્યું તમને લોકોને કે ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોનની જરૂર હોય, પણ જ્યારે ઇલેક્ટ્રોન રચના લખતા હોઈએ ત્યારે આપણે વધારે 8 જ લખી શકીએ છીએ. માટે આપણે એવું સમજવાનું કે કક્ષા સંપૂર્ણપણે ભરાયેલી છે, માટે સંયોજકતા શું આવશે? 0. પોટેશિયમ K, 19, 2 8 8 1, બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, માટે સંયોજકતા 1. કેલ્શિયમ Ca, પરમાણુ ક્રમાંક 20, ઇલેક્ટ્રોનના 2 8 8 2, સંયોજકતા 2, કારણ કે બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. આપણે આ 20 તત્વો જે અત્યારે કર્યા એના પરમાણુ ક્રમાંક, એની ઇલેક્ટ્રોન, એની સંયોજકતા તમારે યાદ રાખવું પડશે. આપણે ગઈ સાલ ભણીને આવ્યા છે 9મા ધોરણમાં, જે મારી જોડે જે વિદ્યાર્થીઓ ભણી ગયા છે એ બધાને ખબર છે. મેં આ જ ટ્રીકથી તમને લોકોને સમજાવ્યું હતું, પણ બહુ જ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કરી લેશો તો આગળના કેમિસ્ટ્રીના બધા ચેપ્ટરમાં વાંધો નહીં આવે. હવે જે સંયોજન છે એનું અણુસૂત્ર લખવામાં આવ્યું છે, એનું રાસાયણિક નામ છે, એનું સામાન્ય નામ છે. એટલે કેટલીક વાર એ લોકો છે ને એવું પૂછતા હોય છે કે ચૂનાના પથ્થરનું અણુસૂત્ર શું, અથવા ચૂનાના પથ્થરનું રાસાયણિક નામ શું, અથવા કેલ્શિયમ કાર્બોનેટનું સામાન્ય નામ શું. તો તમને બધી રીતે તમને બધું વસ્તુ આવડવી જોઈએ. જેમ કે પહેલું સંયોજન એ લોકો આપણે લખ્યું છે CaCO3, રાસાયણિક નામ છે કેલ્શિયમ કાર્બોનેટ, અને એનું સામાન્ય નામ છે ચૂનાનો પથ્થર. એ રીતે CaO, કેલ્શિયમ અને ઓક્સિજનનું મિશ્રણ કરવાથી કેલ્શિયમ ઓક્સાઇડ બને છે, એનું સામાન્ય નામ છે કડી ચૂનો. બહુ જ ઇમ્પોર્ટન્ટ. C6H12O6, કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન ના તત્વો ભેગા મળે એટલે ગ્લુકોઝ બને છે, એનું સામાન્ય નામ છે સંકરા. CaOH ટ્વાઇસ, ટ્વાઇસ એટલે નીચે જે 2 લખ્યું છે એને ટ્વાઇસ બોલે, જ્યારે કૌંસની બહાર લખ્યું છે એટલે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નામ છે, ચૂનાનું નીતરિયું પાણી. FeSO4, ફેરસ સલ્ફેટ. Fe2O3, ફેરિક ઓક્સાઇડ. NO2, નાઇટ્રોજન ડાયોક્સાઇડ. Pb of NO3 twice, lead nitrate, and PbO, lead oxide. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલો સવાલ ચાલુ કરીએ. ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું અને તેના ઉદાહરણો. બહુ શાંતિથી સમજો. ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું? જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. નિપજ એટલે શું સમજો. આ તમને નીચે ઉદાહરણ દેખાય છે, પેલું એરો દેખાય છે, એરો, એને ગિવ્સ બોલાય. શું બોલાય? ગિવ્સ. ગિવ્સની પાછળ જે છે એને નિપજ કહેવાય, અને ગિવ્સની પહેલા છે એને પ્રક્રિયક કહેવાય. એટલે જ્યારે આપણે બે તત્વને ભેગા મળીને જ્યારે કોઈ નિપજ ઉત્પન્ન થઈ રહી છે અથવા નિપજ છૂટી પડી રહી છે, ગમે તે હોઈ શકે, પણ આમાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન થાય. જેમ કે પહેલું ઉદાહરણ એ લોકોએ આપ્યું છે CH4 + 2O2
જ્યારે આપણે સમીકરણ સંતુલિત કર્યું છે ત્યારે 2O2 થયું છે, નહીતર ખાલી O2 જ હોત. એટલે CH4 પ્લસ 2O2 gives CO2 પ્લસ H2O. બરાબર છે. એનો મિનિંગ મિથેન અને ઓક્સિજન, CH4 એટલે મિથેન, મિથેન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી સાથે ઉષ્મા ઉત્પન્ન થાય છે. C પ્લસ O2 gives CO2 પ્લસ ઉષ્મા. અને સાથે સાથે ત્રીજું ઉદાહરણ, વનસ્પતિજ દ્રવ્યનું વિઘટન થઈ તેનું ખાતર બનવું. સમીકરણ સંતુલિત કરવું બહુ ઇમ્પોર્ટન્ટ. દેખો પહેલું સમીકરણ ફરીવાર રિપીટ કરું છું. CH4 પ્લસ 2O2 gives CO2 પ્લસ 2H2O. કેમ 2H2O? કારણ કે દેખો તમે જમણી સાઈડ ડાબી સાઈડ દેખો તો H ટોટલ 4 વાર છે અને જમણી સાઈડ H2O હતા, તો બેને કેટલા વડે ગુણો તો 4 મળે? તો કે 2 વડે. એટલા માટે 2H2O થશે. ઉષ્મા શોષક પ્રક્રિયા, કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્માનું શોષણ થતું હોય તેવી પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. 2AgCl gives 2Ag પ્લસ Cl2. Ag એટલે સિલ્વર કહેવાય, Cl એટલે આપણે ક્લોરાઇડ કહીએ છીએ. તો સિલ્વર ક્લોરાઇડની પ્રક્રિયા આપણે કરી છે, માટે એમાંથી છૂટું પડી ગયું સિલ્વર અને સાથે ક્લોરીન છૂટું પડે છે. વિઘટન એટલે શું તેના પ્રકાર જણાવી સમજાવો. દેખો વિઘટન એટલે શું? જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયક તૂટીને બે નિપજ બને તે પ્રક્રિયાને વિઘટન કહેવાય. એટલે કે એક એક્ઝામ્પલ જે આપણે આગળ કર્યું AgCl2, એમાં શું થયું? એક પ્રક્રિયક હતો, એ તૂટીને બે નિપજ બની 2Ag વત્તા Cl2, એને કહેવાય વિઘટન. વિઘટનના 3 પ્રકાર છે. પહેલો પ્રકાર ઉષ્મીય વિઘટન, બીજો પ્રકાર વિદ્યુત વિઘટન અને ત્રીજો પ્રકાર પ્રકાશીય વિઘટન. પહેલું ઉષ્મીય વિઘટન. જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થને ઉષ્મા આપવાથી એક જ પ્રક્રિયક તૂટીને બે સરળ નિપજ બને તે પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહેવામાં આવે છે. ઉદાહરણ સમજો. કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરતા કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. એટલે કેલ્શિયમ કાર્બોનેટ એટલે આપણે કરી ગયા CaCO3 સોલિડ, નીચે S લખવું પડે સોલિડ માટે. gives કેલ્શિયમ ઓક્સાઇડ CaO સોલિડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2, અને કાર્બન ડાયોક્સાઇડ એ વાયુ છે માટે નીચે લખ્યું છે G. ચલો બીજો પ્રકાર છે વિદ્યુત વિઘટન. જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થને વિદ્યુત પ્રવાહ આપવાથી એક જ પ્રક્રિયક તૂટીને બે સરળ નિપજો બને તે પ્રક્રિયાને વિદ્યુત વિઘટન કહેવાય. દેખો વિદ્યાર્થી મિત્રો, 3 વ્યાખ્યાઓ સમાન છે. ઉષ્મામાં ઉષ્મા લખવાનું, વિદ્યુતમાં વિદ્યુત લખવાનું, એટલે ખાલી એક વર્ડ ઉપર જ બદલાશે, બાકી આખી વ્યાખ્યા સેમ રહેશે. દેખો ઉદાહરણ આપ્યું છે, પાણીમાં H2SO4 ના 2-3 ટીપા નાખી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ડાયહાઇડ્રોજન અને ડાયઓક્સિજન મળે છે. એટલે કે 2H2O gives 2H2 plus O2. ચલો આપણો ત્રીજો પ્રકાર છે પ્રકાશીય વિઘટન. જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થને પ્રકાશ આપવાથી એક જ પ્રક્રિયક તૂટીને બે સરળ નિપજો બને તે પ્રક્રિયાને પ્રકાશીય વિઘટન કહેવાય છે. આગળ જે ઉદાહરણ કરી ગયા હતા એનું ઉદાહરણ અહીંયા લખીશું. દાખલા તરીકે સફેદ રંગના સિલ્વર ક્લોરાઇડને સૂર્યપ્રકાશમાં મૂકતા તે ભૂરા રંગમાં ફેરવાય છે, અને આ વખતે ચાંદી તથા ક્લોરીન વાયુ શું પડે છે? છૂટા પડે છે. 2AgCl gives 2Ag plus Cl2. ચલો ક્વેશ્ચન નંબર 3. પદાર્થ X નું દ્રાવણ સફેદો બનાવવા માટે વપરાય છે. X એટલે અહીંયા તમારે એવું નામ જણાવવાનું છે કે જેનું દ્રાવણ સફેદો બનાવવા માટે વપરાય છે. પહેલું સવાલ શું છે? એનું નામ તથા સૂત્ર જણાવો, એની પાણી સાથે પ્રક્રિયા કરો અને તેના ઉપયોગ જણાવો. તો કે એ પદાર્થનું નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ, કળી ચૂનો.
જેનો ઉપયોગ સફેદો બનાવવા માટે થાય છે અને તેનું અણુસૂત્ર છે CaO. હવે કળી ચૂનાની પાણી સાથે પ્રક્રિયા કરવાની છે. તો કળી ચૂનાને પાણીમાં ઓગાળતા ચૂનાના નીતર્યું પાણી બને છે તથા પુષ્કળ માત્રામાં શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા ઉત્પન્ન થાય છે. એટલે કે CaO વત્તા H2O gives CaOH twice. અને ત્રીજો સવાલ છે તેના ઉપયોગો. પહેલો, કળી ચૂનાનું દ્રાવણ દિવાલ પર રંગવા અથવા દોડવા માટે વપરાય છે. અને બીજું, સિમેન્ટની બનાવટમાં પણ તેનો ઉપયોગ થતો હોય છે. હવે સવાલ, સંયોગીકરણ એટલે શું? તેનું વ્યવહારિક ઉદાહરણ આપો. સંયોગીકરણ જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો જોડાઈને એક અથવા વધુ નિપજો બનાવે તે પ્રક્રિયાને સંયોગીકરણ કહેવામાં આવે છે. બે કે વધુ પ્રક્રિયકો હોય એ બંનેનું સરવાળો એટલે કે જોડાય અને નિપજ એક બનાવે અથવા એક કરતાં વધારે બનાવે તેને આપણે સંયોગીકરણ કહીએ છીએ. ચલો, વ્યવહારિક ઉદાહરણ કે કળી ચૂનો એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ ને પાણીમાં ઓગાળતા ચૂનાનું નીતર્યું પાણી એટલે કે ફોડેલો ચૂનો બને છે. અને આપણે એને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પણ કહીએ છીએ, એનું રાસાયણિક નામ. અને તથા પુષ્કળ માત્રામાં તે પોતે ઉષ્મા ઉત્પન્ન કરે છે. અણુસૂત્ર CaO plus H2O gives CaOH twice. અને ત્યારબાદ ફોડેલા ચૂનાને દિવાલ પર લગાવતા હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી કેલ્શિયમ કાર્બોનેટનું સફેદ અદ્રાવ્ય પાતળું પણ તે પોતે શું કરે છે? બનાવે છે. એટલે કે ઉપર જે CaOH twice હતું એની પ્રક્રિયા કાર્બન ડાયોક્સાઇડ જોડે કરી તો શું મળ્યું? કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 પ્લસ H2O. ચલો વિદ્યાર્થી મિત્રો, પાંચમો સવાલ, તફાવત લખો. વિઘટનની પ્રક્રિયા અને સંયોગીકરણની પ્રક્રિયા. વિઘટનની પ્રક્રિયાની વ્યાખ્યા શું લખી હતી? કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયક તૂટીને બે નિપજ બનાવે તેને વિઘટન કહે છે. અને જે પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો જોડાઈને એક અથવા તેનાથી વધુ નિપજ બનાવે તેને આપણે શું કહીએ છીએ? સંયોગીકરણ કહીએ છીએ. બીજું શું છે એની અંદર? તો કે તે ઉષ્મા શોષક પ્રક્રિયા છે અને સામે કઈ પ્રક્રિયા છે? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. અને આપણે બંનેના ઉદાહરણ કરી દઈએ તો કે કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરતા કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે, જ્યારે સામે કળી ચૂનો ને પાણીમાં ઓગાળતા ચૂનાના નીતર્યું પાણી ફોડેલો ચૂનો બને છે તથા પુષ્કળ માત્રામાં શું કરે છે? પોતે ઉષ્માને ઉત્પન્ન કરે છે. થેન્ક યુ સો મચ. આપણે અત્યારે 5 પ્રશ્નો કરી ચૂક્યા છે. તમે એકવાર એને શાંતિથી સમજી લો, ફરીવાર વારંવાર વિડીયો દેખો, સમજો એને, અને યુટ્યુબ પર લાઇક, શેર એન્ડ કમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ.